સુરતની નામાંકિત સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા સુરતમાં ડાજણ ખાતે સખ્યા સ્કિન ક્લિનિક સર્કલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતની નામાંકિત સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા સુરતના ડાજણ વિસ્તારમાં સખ્યા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નવું ડેવલપ કરવામાં આવેલું સર્કલ સુરતના ડાજણ પાટિયામાં ગુજરાત ગેસ સર્કલની બાજુમાં દીપા કોમ્પ્લેક્સ ખાતે સ્થિત છે, તેમજ સુરત શહેરમાં એક લેન્ડમાર્ક તરીકે સમર્પિત કરાયું હતું। આ પહેલ સખ્યા સ્કિન ક્લિનિકની સિવિક બ્યુટિફિકેશન, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શહેરના જાહેર સ્થળોમાં સકારાત્મક યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે। નવા ક્લિનિકનું સર્કલનું ઉદ્ઘાટન સખ્યા સ્કિન ક્લિનિક સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર જગદીશ સખ્યા, સખ્યા સ્કિન ક્લિનિક CEO ડોક્ટર રૂપલ સખ્યા અને સખ્યા સ્કિન ક્લિનિકના ડિરેક્ટર દામજી રોયની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ પહેલ અંગે સખ્યા સ્કિન ક્લિનિક ટીમે જણાવ્યું હતું કે સુરત વિકાસ, સુંદરતા અને પ્રગતિનું શહેર છે। સખ્યા સ્કિન ક્લિનિક સર્કલ દ્વારા અમે સુરતના લોકોને એક ખાસ લેન્ડમાર્ક સમર્પિત કરીને ગૌરવ અનુભવીએ છીએ। આ સર્કલ એ માત્ર એક જગ્યા જ નથી, પરંતુ એક અનેક વર્ષોથી અમારી સફરને સહકાર અને સમર્થન આપનાર શહેરની પ્રત્યત અમારી કૃતજ્ઞતા દર્શાવે છે। સખ્યા સ્કિન ક્લિનિક હંમેશા અર્થપૂર્ણ પહેલ દ્વારા સમાજમાં યોગદાન આપીને હેલ્થ કેરની આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે। સખ્યા સ્કિન ક્લિનિક સર્કલનો વિકાસ આ શહેરની ઓળખ, શહેરની સુંદરતા અને સમુદાય ગૌરવને ટેકો આપવાની દિશામાં એક અન્ય પગલું છે। આ ગર્વની ક્ષણની ઉજવણી કરવા માટે આ ઇવેન્ટમાં શહેરના અગ્રણીઓ, લીડર્સો અને નાગરિકો શુભેચ્છાઓ અને સખ્યા સ્કિન ક્લિનિકની ટીમની સભ્યો એક સાથે ભેગા થયા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। કઈ જગ્યા પર સર્કલનું ઉદ્ઘાટન? હું ડોક્ટર જગદીશ સખ્યા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખ્યા સ્કિન ક્લિનિક। આપ સૌને ખબર છે કે સખ્યા સ્કિન ક્લિનિક છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં 41 અમારી બ્રાન્ચીસ છે। હવે એ સુરત શહેરે અમને ઘણું બધું આપેલું છે, તો અમારે હવે પાછું આપવાની પણ એક ફરજ બને છે। તો આપણે ખબર છે કે સુરતમાં 100+ સર્કલ છે, એમાંનું એક અમારું સખ્યા સ્કિન ક્લિનિકનું સર્કલ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આજે સુરત સિટીને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ। હવે તમને ખબર જ છે કે આ સર્કલની શરૂઆતમાં જે ભાવના હતી એ ટ્રાફિક જે છે નિયમિત કરવા માટે હતી, પરંતુ ધીરે ધીરે છે ને ઘણા બધા સિટીમાં એક બ્યુટિફિકેશન માટે પણ આ સર્કલની જરૂરિયાત છે। એટલે 2 in 1 પર્પઝથી અને SMC અને પ્રાઇવેટ સંસ્થાના સહયોગથી આ જે છે અમે સર્કલ આજે સુરત સિટીને SMCના સહયોગથી આપવા જઈ રહ્યા છે। આ જે ઇનોગ્રેશન ફંક્શનમાં સુરતના મેયરશ્રી અને ઘણા બધા પદવીધર આવવાના છે અને આ ખાસ કહેવા માટે એવું છે કે આ જે સર્કલની અમે 5 વર્ષ લગી જાળવણી કરશું, કારણ કે તમે જો ઘણા સર્કલ બને છે ખરી, પરંતુ જાળવણીના અભાવે એ સર્કલની પાછળથી બહુ અવદશા થાય છે અને દેખાવમાં સારું નથી લાગતું। તો અમે આ જવાબદારી લઈએ છીએ કે આ ગ્રીન સિટી આપણે જે સુરતમાં જે બનાવે છે આ ગ્રીનરી અમે જાળવી રાખશું અને વાર તહેવારે આપણા પ્રસંગે જે દિવાળી છે, ઘણા બધા એવા છે, 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, તો આ સર્કલને અમે બ્યુટિફિકેશનને વધારે સારું થાય એવું અમારે પ્રયોજન છે। થેન્ક યુ। સુંદરતાની શહેર સુંદર બનવા માટે તમે એક કડી ઉમી રહી ગયું શહેર માટે આપી રહ્યા છો, તો કઈ રીતે વિચાર આવે? અમે ઘણા બધા, કહેવાનો મિનિંગ એ છે અમે ઘણા બધા સર્કલ જોયા છે અને આ બ્યુટિફિકેશન અમારો સબ્જેક્ટ છે। એટલે જેમ અમે લોકોની ચહેરા, લોકોની બોડી જે બ્યુટિફિકેશન કરીએ તો અમને આઈડિયા આવ્યો છે કે કેમ સુરત શહેરને પણ જે સરસ બ્યુટિફિકેશન થઈ રહ્યું છે એમાં અમે એક યોગદાન આપ્યું છે। તો સખ્યા સ્કિન ક્લિનિકની ફરજ છે કે આ જે SMCના પ્રયત્ન છે એમાં અમે એક ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા જઈ રહ્યા છીએ અને અમારા સખ્યા સ્કિન ક્લિનિકના તમામ જે હેડ ઓફિસના સ્ટાફ છે અમે હાજર રહીએ છીએ। મારા મિસિસ ડૉક્ટર રૂપલ સખ્યા છે અને અમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે ઉન્નતિબેન પણ હાજર છે આજે। બરાબર, થેન્ક યુ વેરી મચ।